આખું વરસ સ્ટોર કરી શકાય તેવા કાચા બટેટાના પાપડ બનાવીને તૈયાર કરીશું. તો કાચા બટેટાને એકદમ ઝીણા ઝીણા સમારી અને બધું મેજરમેન્ટ બાઉલ પ્રમાણે લેવાનું છે. તો 1 બાઉલ કાચા બટેટા સામે 1.5 બાઉલ આપણે પીસવામાં પાણી નાખી દઈશું. એકદમ મસ્ત પીસી લેવાનું છે અને પછી એને ગળણીમાં ગાળી લઈશું. અને સાથે આપણે ફુદીનો, મરચાં, આદું અને કોથમીર લઈ લઈશું, જેથી ફ્લેવર એકદમ સરસ આવે અને ફરાળમાં પણ ખાઈ શકાય એવા પાપડ બનીને તૈયાર થશે અને આખું વરસ સ્ટોર કરી શકાય. હવે મરચાં, આદુને પણ આપણે પાણીથી ગાળી લેવાના છે. હવે એની અંદર ફરી આપણે જે બાઉલથી બટેટા લીધા હતા એ જ 1.5 બાઉલ પાણી નાખી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. તો એકદમ ફ્લેવરફુલ આપણું ખીચું બનીને પાપડ તૈયાર થશે બટેટાનું. તો હવે આપણે એને ગેસ ઉપર ચડાવી અને 20 મિનિટ માટે ઉકળવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. સ્ટાર્ટિંગમાં ફૂલ રાખવાની. એક વખત પાણી ગરમ થઈ જાય અને ઉકાળું દેખાવા માંડે એટલે તરત મીડિયમ કરી દેવાની અને ઉકાળવાનું. 20 મિનિટમાં પાણી સરસ એકદમ ઉકળી અને પાપડ જેવું થઈ જાય. ચમચા ઉપર આ રીતે આંગળી મારો તો બેટર સરસ ઘાટું થઈ ગયા. પછી ઠંડુ થઈ જાય એટલે અડધું થઈ જશે પાણી આપણે જે ફૂલ હતું એનાથી. ઠંડુ થઈ જાય એટલે આપણે વણવાની કે ઝંઝટ વગર, મશીન વગર એમનામ જ સીધા આપણે પાપડ કરી દેવાના છે. પ્લાસ્ટિક ઉપર ફટાફટ બનીને તૈયાર થઈ જશે. 2 બટેટામાંથી 50ની આજુબાજુ મારા મોટા પાપડ થયા હતા. જો નાના હોય તો 100ની આજુબાજુ થઈ જાય. તો એકદમ સરસ અને આખું વરસ આપણે સ્ટોર કરીને રાખી શકીએ અને જ્યારે પણ ઉપવાસમાં ઈચ્છા થાય કે એમ જ થાય તો પણ ખાઈ શકાય અને ટેસ્ટમાં બહુ જ સરસ એવા બનીને તૈયાર થાય છે. અને તડકાની પણ જરૂર નથી પડતી. રૂમમાં જ તમે સૂકવી અને તૈયાર કરી શકો છો અને સુકાઈ ગયા પછી એની મેળે જ એ નીકળી જશે. તો એકદમ સરસ રીતે ઉકાળેલું હશે તો પાપડ ક્યારેય ફાટશે નહીં. આ રીતે એની મેળે અલગ થઈ જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ થશે. તમે જોઈ શકો છો આપણો હાથ પણ દેખાય એટલા સરસ થઈ છે. તો અહીંયા મેં પાપડ છે એવું ઉપાડી લીધા છે બધા અને એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને તળીને પણ બતાવી દઉં. એકદમ ટેસ્ટી એવા આપણા પાપડ બનીને તૈયાર થશે. 2 કાચા બટેટામાંથી આ રીતે સરસ એવા મજાના પાપડ બનશે અને આખો વરસ તમે ઉપવાસમાં એને ખાઈ અને એન્જોય કરી શકો છો. તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ પાતળા અને મોઢા મૂકતા જ ઉગળી જાય એવા સરસ આપણા બટેટાના પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તો જરૂરથી ટ્રાય કરવા એક વખત. બહુ જ સરસ એવા બને છે અને ખૂબ ઓછા સમયમાં અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. કંઈ જાજી ઝંઝટ વગર જ બની જાય છે. તો અહીંયા આપણા પાપડ બનીને હવે તૈયાર થઈ ગયા છે.